ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાના કેસમાં પોલીસે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. ગાંધીનગરના રાયપુરમાં પોલીસે બાળકીના પાડોશી અનિલ દેવી પૂજક નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીના પરિવાર સાથે અગાઉ થયેલા સામાન્ય ઝઘડાઓનો બદલો લેવાના ઈરાદે આરોપી અનિલ આ ભયાનક કૃત્યને અંજામ આપ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે પાડોશીએ જ આટલું ઘૃણાસ્પદ પગલું ભર્યું હતું. પોલીસના ખુલાસા મુજબ આરોપી અનિલ દેવી પૂજક પહેલા બાળકીનું અપહરણ કર્યું, બાદ તેમણે માસૂમ બાળકીને ગળે ફાંસો આપી તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા પછી કોઈને જરાય શંકા ન જાય તે માટે આરોપીએ બાળકીનો મૃતદેહ કોથળીમાં ભર્યો હતો. આટલેથી ના ખટકતા અનિલે વધુ નૃશંસતા દાખવતા યોગ્ય તક જોઈને લાશને ભરેલી કોથળીને અન્ય એક પાડોશીના મકાનમાં મૂકી દીધી હતી, જેથી પોલીસ તપાસની દિશા બદલાઈ જાય અને તેના પર કોઈ આંગળી ચીંધી ન શકે. તારીખ 12 નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી. તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી. આગલા દિવસે આરોપીને ભય લાગ્યું કે જો કોથળીમાંથી સ્મેલ આવશે તો એને ઉપર શકવહેમ આવશે, તો રાત્રિનો સારો સમય જોઈને આરોપી પોતાના ઘરના પાછળ પડેલા આ કોથળીને લઈને પોતાના પડોશીના ઘરના પાછળ મૂકી દીધું હતું. આ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અત્યારે જારી. બાળકીના ગાયબ થવા અને ત્યારબાદ લાશ મળીને આવવાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝીણવટભરી તપાસ અને પૂછપરછ અંતે પોલીસને આરોપી અનિલ દેવી પૂજક પર શંકા ગઈ અને તેની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં અનિલે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને હત્યા પાછળનું કારણ અગાઉ થયેલા ઝઘડાનું હોવાનું જણાવ્યું હતું. હવે આરોપી વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી તેને કડકમાં કડક સજા મળી શકે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.